હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે કુલસ્ય આચાર્ય પાઠ છે એ કમ્પ્લીટ કર્યું. હવે ત્રીજો ચેપ્ટર જોઈએ. પરનિધાન કહ એટલે કે શ્રેષ્ઠ ખજાનો કોણ છે. ઈસવીસનની 11મી સદીમાં માલવા પ્રદેશમાં એટલે કે હાલનો મધ્યપ્રદેશ, જેમાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમનું સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે પણ લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રશ્વનધના નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપાસવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદની સંતોષનું મહત્ત્વ આખરી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. ભોજઃ નામ નૃપતિઃ વિદ્યાપ્રિયઃ કલાપ્રિયઃ પ્રજાપ્રિયઃ ચ આસીત. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાંત અનેકે વિદ્યાવિશારદા પંડિતાઃ સમાગચ્છતિ સ્મ. કે નૃપતિ નૃણાન વા પતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. વિદ્યાપ્રિય એટલે કે વિદ્યાપ્રિયાયસ્ય સહ બહુવ્રીહિ સમાસ. કલાપ્રિય એટલે કે કલાપ્રેમી. પ્રજાપ્રિય એટલે કે પ્રજાપ્રેમી, પ્રજાનો પ્રત્યે સ્નેહ રાખનાર. આસીત એટલે કે હતો. અતઃ તસ્ય આથી રાજસભાયામ એટલે કે રાજ દરબારમાં દૂરદેશાંત એટલે કે દૂર દેશમાંથી અનેકે એટલે કે અનેક વિદ્યાવિશારદા સપ્તમી તત્પુરુષ વિદ્યાયામ વિદ્યાસુ વા વિશારદા વિદ્યામાં કે વિદ્યાઓમાં નિપુણ પંડિતા એટલે વિશેષણ છે પંડિત સમાગચ્છતિ સ્મનો પ્રયોગ આવશે તમારે. વર્તમાન કાળનું ક્રિયાપદ આવે ત્યારે તે ક્રિયાપદમાં ભૂતકાળનો અર્થ દર્શાવે છે. તે વિદ્વાન કાશી નગરીમાં રહેતો હતો. એટલે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી, પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા. ભોજ નામનો રાજા હતો. એ રાજા છે એ વિદ્યાપ્રેમી હતો, કલાપ્રેમી, પ્રજાપ્રેમી હતો. આથી તેને રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા. હવે ઇંગ્લિશમાં જોઈએ.
A king named Bhoj was the lover of learning, lover of fine arts, and devoted to his subjects. So many scholars, experts in laws used to come to his royal assembly from far off countries. એટલે કે આ ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી હતો, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી પણ હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો અહીં આવતા હતા. એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીत्. સહ માર્ગે એકમ નવાગંતુકમ અભિજ્ઞ યુવકમ પશ્યતિ. તસ્ય પરિચયં જ્ઞાતું સહ ત પ્રાસાદે આહયતિ. તતસ્તયોઃ મધ્યે એવં વાર્તાલાપ સદ્રાતઃ. એટલે કે પ્રાસાદસ્ય એકદા ભોજ પ્રાસાદસ્ય એટલે કે એકવાર, ભોજ પ્રાસાદસ્ય એટલે કે મહેલના, ગવાક્ષે એટલે ઝરૂખે, ઉપવિષ્ટ એટલે કે બેઠેલા, નવાગંતુકમ માર્ગે એકમ એટલે કે ત્યાં તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને, નવાગંતુકમ એટલે કે નવા આવનારને, અભિજ્ઞમ તત્પુરુષ સમાસ છે, અપરિચિતને યુવકમ યુવક, જ્ઞાતુમ એટલે કે જાણવા, પ્રાસાદે એટલે કે મહેલમાં, આહયતિ બોલાવે છે. તતસ્યો એટલે કે તતઃ પ્લસ તયો પછી તે બેની, વાર્તાલાપ વાર્તાયા આલાપ ષષ્ઠી તત્પુરુષ સમાસ, વાતચીત સંવાદ, સજાતઃ એટલે કે થયો. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને તે જુએ છે. તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. વન્સ, હવે અંગ્રેજીમાં જોઈએ. વન્સ ભોજ વોઝ seated in the round window of the place. He says a newly around invited young man in the street. He calls him into the place in order to know who he is. Then between them the conversation took place in this way. ભોજઃ ભવાન કહ વર્તતે, એટલે કે ભોજ છે એ પૂછે છે આપ કોણ છો. યુવકઃ અહમ ઘટ પંડિતઃ અસ્મિ,
હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ભોજ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ. ભોજ પૂછે છે ઘટ પંડિત એટલે શું? ભોજ હુ આર યુ યંગ મેન? આઈ એમ ઘટ પંડિત. ભોજ વોટ ઇન્ડેડ ડઝ ઘટ પંડિત મેન? યંગ મેન. યુવક યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયि પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે અતઃ અહં સ્વાત્માનં ઘટ પંડિતમ મન્યે. એટલે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ઘટ પંડિત એટલે શું? તો કે ઘટ પંડિત એટલે તે યુવાન છે એ કહે છે કે જેમ પાણીનો ઘડો છે એ આખો છલોછલ ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજ છે એ પૂછે છે કે આપ કોણ છો? તો યુવક કહે છે હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ભોજ કહે છે ઘટ પંડિત એટલે શું? પછી યુવક કહે છે કે જેમ ઘડો હોય છે પાણીનો એ છલોછલ પાણીથી ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. Just as there is water filled up to its brim in the pitchers, in the same way there is full knowledge in me, so I consider myself to be ઘટ પંડિત. એટલે એ કહે છે કે જેવી રીતે પાણીનો ઘડો છે એ છલોછલ ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. અહીં સુધી રાખીએ છીએ. ન સમજાય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.